નમસ્કાર ખેડૂત મિત્રો ઓક્ટોબર 2025ના રોજ જે છે તો એ કમોસમી વરસાદને કારણે જે પાકની અંદર જે નુકસાની થઈ છે તો એના માટે થઈ અને ગુજરાત સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધું છે। પરંતુ એના માટે તમારે હવે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું છે, એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે, કેટલા સમય સુધીમાં તમારે સહાય જમા થઈ જશે, સાથે સાથે જે છે કે ગુજરાતના 33 જિલ્લાઓના અમુક તાલુકાના ગામડાઓમાં જે છે એ સહાય તમારે જમા થવાની છે, મતલબ કે ફોર્મ ભરી શકશો। તો એ કયા કયા તાલુકામાં કયા ગામડાઓમાં જે છે તમે ફોર્મ ભરી શકશો, મતલબ કે સહાય જે છે આપવા પાત્ર રહેશે, તો એ પણ વાત કરીશું આપણે। તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પાક નુકસાનનું ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તમામ વિગત જે છે આ વિડીયોના માધ્યમથી જાણીશું। સૌપ્રથમ હું તમને જણાવી દઉં મિત્રો કે 14 નવેમ્બર 2025 મતલબ કે ગઈકાલના ફોર્મ જે છે ચાલુ થઈ ગયા છે ભરાવા, અને લગભગ ગુજરાતના તમામ ખેડૂત જે છે એ ફોર્મ ભરી શકશે। તો ફોર્મ કેવી રીતના ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, સંમતિપત્ર જો તમારી પાસે એકથી વધારે નામ હોય તો ક્યાંથી મેળવવું, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો આ 14 તારીખે જે છે ફોર્મ શરૂ થઈ ગયા અને 15 દિવસ સુધી તમારા ફોર્મ જે છે એ ભરાશે, મતલબ કે આવનારી 30 તારીખ સુધી જે છે 11મા મહિનાની, તો ત્યાં સુધી ફોર્મ ભરાશે। તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના છે। ફોર્મ ક્યાંથી ભરવા એ પણ હું તમને આગળ જણાવું છું, પરંતુ એના પહેલાં તમારે ડોક્યુમેન્ટ શું તૈયારી રાખવી જોશે તો એ પણ હું તમને જણાવી દઉં। તો આટલા ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો, લગભગ 3, 4, 5 ડોક્યુમેન્ટ છે। સૌપ્રથમ જે છે 7/12/8ની નકલ તમારી પાસે હોવી જોઈએ, ફ્રેશ તમારે આ 7/12/8ની નકલ કઢાવી લેવાની છે। ત્યાર પછી વાવેતરનો દાખલો જે મંત્રી પાસેથી તમને મળી જશે, તમારા ગામના જે તલાટી મંત્રી હોય તો એની પાસેથી તમને વાવેતરનો દાખલો મળી જશે। બેંક પાસબુક, જે વ્યક્તિનું ફોર્મ ભરવાનું હોય એની પોતાની બેંક પાસબુક ચાલુ હોય એવી અને IFSC કોડવાળી બેંક પાસબુક જે છે એ આપવાની છે, ઝેરોક્સ આપવાની છે મતલબમાં। ત્યાર પછી મોબાઈલ નંબર તમારે આપવાનો છે, જે તે વ્યક્તિનો મોબાઈલ નંબર કોઈ પણ તમે આપી શકો છો, જેથી કરીને તમને જાણકારી મળે કે ભાઈ તમારા ખાતામાં પૈસા થયા છે કે નહીં, તમારું મંજૂર થયું છે કે કોઈ કારણોસર રિજેક્ટ થયું છે કે, તો મોબાઈલ નંબર જે છે આપવો પણ જરૂરી છે। બીજી એક ખાસ બાબત છે, 5મા નંબરની વાત કરું છું તમને મિત્રો, કે ઘણા બધા મિત્રો ખેડૂત મિત્રો જે છે એવી કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ મારા ખાતાની અંદર જે છે 1 થી 5 નામ અથવા તો 4 નામ છે, તો 4 ને મળે કે પછી એક જ વ્યક્તિને સહાય મળશે। તો હું તમને જણાવી દઉં મિત્રો કે 4ને સહાય નહીં મળે, ફક્ત કોઈ પણ એક જ વ્યક્તિને સહાય મળશે, અને એ સહાયમાંથી તમારે 4 ભાગ કે 5 ભાગ જે પણ હોય એ તમારે પાડવાના રહેશે। અને એ પણ માની લો કે તમારા ખાતાની અંદર કોઈ 4 નામ હોય તો તમારે 3 વ્યક્તિના સંમતિપત્રમાં સહી લેવાની રહેશે, સહમતિપત્ર ભરવાનું રહેશે, અને ચોથો વ્યક્તિ જે છે એના નામનું તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર। સહમતિપત્ર ક્યાંથી લેવું તો એ હું તમને હવે જણાવું। તો આ પ્રકારનું 1 પેજનું સહમતિપત્ર હશે મિત્રો। અહીંયા તમારે જે છે 2019 છે તો એ 19ની જગ્યાએ તમારે ખાલી 25 કરવાનું છે, એનાથી વિશેષ કંઈ કરવાનું નથી, બરાબર। ત્યાર પછી અહીંયા 8ના ખાતા નંબર, જે તમારી જમીનના ખાતા નંબર હોય એ ખાતા નંબર લખવાના છે। ત્યાર પછી તમારું પોતાનું નામ, જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય તેનું નામ લખવાનું છે, એનું ગામ, તાલુકો, આટલી વસ્તુ તમારે લખવાની છે। ત્યાર પછી જેટલા પણ 7/12/8માં નામ હોય તો તેની અહીંયા પૂરેપૂરું નામ લખવાનું છે, અને સામે એની સહી કરાવી લેવાની, બરાબર। તો આ પ્રમાણે સહી કરાવી અહીંયા આજની તારીખ લખી અને સાક્ષીઓના નામ જે છે એ તમારે લખવાના છે, તમારે કોઈ પણ વ્યક્તિ 1-2 વ્યક્તિને સહી કરાવી લેવાની છે, અને ત્યાર પછી જે છે આ તમારે આપવાનું રહેશે। હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ સહમતિપત્ર ક્યાંથી લાવવું, તો સહમતિપત્ર જે છે એ અને કેટલા તાલુકાની અંદર, કેટલા જિલ્લાની અંદર મતલબ કે સહાય જાહેર કરી છે એની આખી એક PDF લિસ્ટ મેં બનાવી છે, એ હું તમને બતાવી દઉં છું। આ તમે જોઈ શકો છો, આ આર્ટિકલ જે છે તો આ આર્ટિકલની અંદર તમામ માહિતી આપેલી છે, ડોક્યુમેન્ટ પણ આપેલા છે કે ભાઈ ડોક્યુમેન્ટ કયા જોશે, અને સહમતિપત્ર માટે તમે અહીંયા ખેડૂત સહાય સહમતિપત્ર ડાઉનલોડ કરીને છે એના ઉપર ક્લિક કરશો, અહીંયા ઓકે કરશો એટલે સહમતિપત્ર અહીંયા આવી જશે, બરાબર। તો આ પ્રમાણે તમે અહીંયા સહમતિપત્ર ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી મુખ્ય મુદ્દાની વાત કે ભાઈ સહાય કેટલી મળશે, તો સહાય જે છે તમે અહીં જોઈ શકો છો 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે, પરંતુ વધુમાં વધુ તમારે 2 હેક્ટર દીઠ સહાય મળશે, મતલબ કે 22 × 44,000 રૂપિયા સુધી સહાય તમને મળી શકશે, બરાબર। 2 હેક્ટરથી વધારે તમારે જો કોઈ નુકસાન થયું હોય તો એની સહાય તમને મળવા પાત્ર રહેશે નહીં। ઓછામાં ઓછી કેટલી સહાય મળશે, તો કે ભાઈ તમારે અડધો વીઘો હશે, 1 વીઘો હશે તો પણ તમને ઓછામાં ઓછી જે છે 5,000 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે। ત્યાર પછી જે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ કયા જિલ્લાઓને સહાય માટે જે છે મતલબ કે નુકસાન તરીકે જાહેર કર્યા છે, તો એ જિલ્લાઓ પણ અહીંયા લખેલા છે,
અને એમાં ગામ તાલુકા પણ લખેલા છે અને એ તાલુકામાં તમારું ગામ આવતું હોય તો તમારા ગામમાં પણ સહાય મળવા પાત્ર રહેશે, બરાબર. તો અહીંયા હું તમને પહેલાં તો જિલ્લા કહી દઉં છું. સૌપ્રથમ આવે છે અમરેલી જિલ્લો, ત્યાર પછી ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો આવે છે, ત્યાર પછી જુનાગઢ જિલ્લો આવે, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા. હવે જેટલા મતલબ કે જિલ્લાઓ છે, બરાબર, તો એના તાલુકાઓ છે તો એ પણ અહીં આપેલા છે, બરાબર. તો આમાં તમારા તાલુકાનું નામ નહીં હોય તો તમે માની લો કે તમને સહાય મળવા પાત્ર રહેશે નહીં. ત્યાર પછી આવશે જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, ત્યાર પછી વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ પછી આવશે નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર. ત્યાર પછી વાત કરીએ આપણે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ, થરાદ અને છેલ્લો જે છે આવશે કચ્છ. તો આટલા જિલ્લાઓ જે છે તો એમાં તમારો પણ જિલ્લો આવી ગયો હશે મિત્રો, અને તમારો તાલુકો જે છે કે નહીં તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ. તો ત્યાંથી તમારો ગામો જે છે એના સામે તાલુકા આપેલા છે, તો એ તાલુકા જો તમારો હશે તો તમારું ગામ પણ એમાં આવી જશે. હવે મુદ્દાની વાત કરીએ મિત્રો કે ભાઈ અરજી ક્યાં કરવી. તો અરજી જે છે ખેડૂત પોતાની રીતે અરજી નહીં કરી શકે. તમારે મેં તમને જે પ્રમાણે ડોક્યુમેન્ટ જણાવ્યા છે તો એ ડોક્યુમેન્ટ લઈ અને તમારે તમારા ગામના વીસી પાસે તમારે જવાનું રહેશે અને વીસી તમારું ફોર્મ તમને ભરી દેશે. 14 તારીખે 12 વાગ્યાથી શરૂ થઈ ગયા છે. આવનારા 15 દિવસ સુધી ફોર્મ ભરાશે, એટલે જેટલું વહેલા તમે ભરશો તો વહેલા તમારો વારો આવી જશે, બરાબર. ત્યાર પછી ફોર્મ પણ તમારે ક્યાંય બીજે ક્યાંય આપવાની જરૂરિયાત નથી. ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ સાથે સહમતિપત્ર, મતલબ કે એકથી વધારે નામ હોય તો સહમતિપત્રની સહી લઈ અને ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ પણ વીસીને જ આપવાનું છે અને એ જ તમારે આ તમારું ફોર્મ જે છે આગળ પાસ કરશે, બરાબર. હવે ઘણા બધાને પ્રશ્ન થતો હશે મિત્રોને કે ભાઈ સહાય ક્યારે જમા થશે. તો સહાય જે છે પહેલાં તો તમારે 15 દિવસ ફોર્મ ભરાશે, ત્યાર પછીના 30 દિવસથી 45 દિવસની અંદર જે છે તમારા ખાતાની અંદર જો કમ્પ્લીટલી તમારું ફોર્મ હશે તો સીધી તમારા ખાતાની અંદર તમને જેટલી મળવાપાત્ર સહાય હશે એટલી તમને મળી જશે. તો આમાં તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો, પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને ખાસ કરીને બીજા ખેડૂતો મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ પડે કે એના પોતાના તાલુકાની અંદર મતલબ કે જિલ્લો તો જે છે પરંતુ તાલુકાનો જાહેર કર્યો છે કે નહીં, આ લિસ્ટ જે છે એ આપેલું છે તો એ બીજા ખેડૂતોને પણ ખબર પડશે કે ભાઈ મારો તાલુકો છે કે નહીં. તો 15 દિવસ હજી પણ છે તો એમાં 15 દિવસની અંદર ફોર્મ ભરી દેશે તો એને એના અનુસંધાને જે પણ લાભ મળતો હશે તે મળશે મિત્રો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો, ત્યાં સુધી રજા લઈએ.